રાહુલ ગાંધીની યાત્રાનો આજે બીજો દિવસ છે અને દાહોદથી આ યાત્રાની શરૂઆત થવાની છે અને રાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે આજે. સોરી. રાહુલ ગાંધીની યાત્રાનો આજે બીજો દિવસ છે. દાહોદથી આ યાત્રા શરૂ થઈ રહી છે અને અત્યારે આપણી સાથે જેનીબેન ઠુમર છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આપણી સાથે વાત કરીએ અને અહીંયા તમને સૌથી પહેલાં તો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે મહિલાઓ જ ભેગી કરવામાં આવી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો કોંગ્રેસ દ્વારા બધી જ બહેનોને અહીંયા બોલાવવામાં આવી છે. રાહુલ ગાંધીનું સ્વાગત પણ મહિલાઓ દ્વારા કરવામાં આવશે અને આજનો આખો દિવસ મહિલાઓ રાહુલ ગાંધીની સાથે રહેશે. જેનીબેન, શું કહેશો આપ? જે રીતે મહિલાઓ અહીંયા દેખાઈ રહી છે, લાગે છે આ મહિલાઓ પરિવર્તન લાવશે? ગોપીબેન, સૌપ્રથમ તો આપની ચેનલના માધ્યમથી હું દેશની અને ગુજરાત રાજ્યની તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું. સવાલ તમે જે પૂછો કે લાગે છે કે મહિલાઓ પરિવર્તન લાવશે, એનો જવાબ હું એવું કહીશ કે કોઈ પણ પરિવર્તન મહિલાઓ વગર લાવવું અશક્ય છે. જ્યારે કોઈ ક્રાંતિની શરૂઆત થાય છે ત્યારે જે આંદોલન હોય, ક્રાંતિ હોય, એ લાવવાની જ્યારે ચરમસીમા આવે છે ત્યારે જો એમાં મહિલાઓનું યોગદાન ન હોય તો એ શક્ય નથી. દેશની સમૃદ્ધિમાં મહિલાઓનો સિંહ ફાળો રહ્યો છે. આઝાદી અપાવવાથી લઈને અત્યાર સુધી કોઈ પણ આંદોલનો કે ચળવળો ઉપડી એમાં જ્યાં મહિલાઓની ભાગીદારી ઉડીને આંખે વળગે એવી આપણે જોઈ છે. આજે આપણે 21મી સદીની વાત કરી રહ્યા છે ત્યારે હજી પણ ક્યાંક દેશની બીજા નંબર, એટલે આપણને એમ કહીએ કે મહિલાઓ એટલે આધી આબાદી, બીજા નંબરનું સ્થાન મહિલાઓને આપવામાં આવે છે. હજી પણ એની એક પરિસ્થિતિનો સંઘર્ષ દરેક મહિલાઓ ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારમાં, સમાજમાં, આર્થિક ક્ષેત્રે, પોતાના જે કોઈ પણ કાર્યસ્થળ હોય કે રાજનીતિક સ્થળ હોય ત્યાં અનુભવ કરી રહી છે. તો હજી ફરી એક વખત મહિલાઓએ પોતાના હક અધિકારની લડાઈ લડવી પડશે. દરેક મહિલાઓએ તમામ પ્રકારના ભેદભાવ ભૂલીને, તમામ પ્રકારના બેરિયર્સ તોડીને, હું માનું છું ત્યાં સુધી સાથે આવીને प्रचंड क्रांति एक नोंधपात्र चळवळ उपाड़वी पड़શે कि हम आधी आबादी है पर हम अपना पूरा हक आने वाले समय में लेकर रहेंगे. आधी आबादीની વાત કરી રહ્યા છો. અત્યારે સવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા દિવસની એક ભેટ આપી છે. 100 રૂપિયા ગેસના સિલિન્ડર ઉપર ઓછા કરવાની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. એને લઈને શું કહેશો? હું એવું કહીશ કે હું મારા મોઢેથી નહીં પણ દેશની જનતા હવે જાણી ગઈ છે કે દરેક વખતે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એક જુમલો નાખી દેવો. જ્યારે ગેસની બોટલનો ભાવ 500 રૂપિયાની આસપાસ હતો ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં બેઠી હતી અને આ ભાવ એમને આસમાને લાગતા હતા. અત્યારે 1100થી વધારે ગેસના બોટલનો ભાવ છે અને 100 રૂપિયા ઓછા કરીને, એ પણ ટ્વીટના માધ્યમથી ઓછા કરીને જે તમે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. મહિલા દિવસ દર વર્ષે આવે છે, કેમ આ જ વર્ષે આ જાહેરાત કરવી પડી? ફક્ત ચૂંટણીલક્ષી જુમલો છે. 100 રૂપિયા કદાચ ઓછા પણ થઈ જાય છતાં પણ હું આને મશ્કરી સમાન માનું છું કે જે ગેસના બાટલાનો ભાવ તમે 400થી પણ નીચે કરવાનો વાયદો કર્યો તો એ પૂર્ણ તો નથી કર્યો, પણ અત્યારે જ્યારે 1000 રૂપિયા 1200 રૂપિયા પહોંચવા થયો ત્યારે તમે 100 રૂપિયા ઓછા કરીને મહિલાઓની મશ્કરી ઉડાવો છો. હવે મહિલાઓ જાણી ગઈ છે. જે પણ તમારા રૂપકડા સૂત્ર હોય, તમારી રૂપકડી વાતો હોય, પણ હવે મને લાગે છે કે નારી પોતે ક્રાંતિ માટે તૈયાર છે અને આવનારા સમયમાં ક્રાંતિ લાવીને રહેશે. જેનીબેન, તમને શું લાગે છે મહિલાઓ આ વખતે કઈ વસ્તુને નજરમાં રાખીને વોટ કરવા જોઈએ? મહિલાઓને કોઈ પણ બાબતને નજરમાં રાખવાની જરૂર નથી, કારણ કે જે અત્યારે દેશની પરિસ્થિતિ છે, ગુજરાતની પરિસ્થિતિ છે, એ પોતે મહેસૂસ કરી રહી છે. જે બાબતોના ઉપર ઉડીને આંખે વળગે, તમે જોયું દેશમાં મણિપુરની હિંસા હોય કે જે મહિલા ઉપર અત્યાચાર થયો, તેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 70 દિવસ કરતાં પણ વધારે સમય સુધી ચૂપ રહી. હજુ પણ એમના મુખ્યમંત્રીને યથાવત રાખ્યા. જ્યારે પહેલવાન મહિલાઓ ધરણા ઉપર બેઠી તો એ જ મંત્રીને કોઈ પણ જાતના એક્શન લીધા ઉપર યથાવત રાખવા માંડ્યા. કથની ને કરની ફરક છે એ ઉડીને આંખે વળગે છે. મહિલાઓ જાગૃત થઈ ગઈ છે અને આવનારી ચૂંટણીના સમયમાં, ચૂંટણીના પરિણામમાં આ જાગૃતિ દેખાશે એવું ચોક્કસપણે માનું છું. તમને લાગે છે પરિવર્તન આવશે આવી રીતે યાત્રા કરવાથી? હું એવું માનું છું કે આવી રીતના યાત્રા કરવાથી પરિવર્તન નહીં, પરિવર્તન લાવવાના અનેક પરિબળો હોય. અનેક પરિબળો ઉપર અમે ઝઝૂમી રહ્યા છીએ. યાત્રા કરવાથી જે લોકોની સાંપ્રદાયિક પરિસ્થિતિઓ છે, સમસ્યાઓ છે, એને ઉજાગર કરવાની વાત હોય છે. યાત્રાથી પરિવર્તન નથી આવતું, પણ યાત્રા એક પરિવર્તનનો હિસ્સો ચોક્કસ છે. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ પહેલા પોતાના નેતાઓને સાચવે. હું આમાં અલગ રીતના મૂલવું છું કે ભારતીય જનતા પાર્ટીને જે કહેવું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ નેતાઓ પક્ષ પલટો કરીને જઈ રહ્યા છે એ કોઈ પોતાની કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક પોતાની લડાઈ
લડવાની અસક્ષમતા પુરવાર કરી રહ્યા છે, પોતાની સંઘર્ષની જે કેપેસિટી હોય એ પતી ગઈ છે, ક્યાંક પોતાનો સ્વાર્થ હાવી વધારે થતો જોવા મળે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે જે હું તો કોઈ શાસક પક્ષમાં જોડાવવું પડે છે. આ હક અધિકારની લડાઈ દેશની જનતાની છે. લોકશાહીને જીવંત રાખવા માટે, લોકતંત્રને બચાવવા માટે, આ લડાઈ લડવા માટે પોતાનો સ્વાર્થ મૂકીને લડાઈ લડવી પડે. જે નેતાઓ જઈ રહ્યા છે ક્યાંક પોતે અસક્ષમ છે, અસમર્થ છે. આ લડાઈ લોકો માટે જે અન્યાય સામે અધિકારો આપવાની લડાઈ છે એમાં પોતાની નેતાગીરી પુરવાર નથી કરી શકતા. નબળા સાબિતી પોતે ન થઈ જાય એટલા માટે પક્ષ પલટો કરી રહ્યા છે. હા જેનીબેન, પરંતુ જે રીતે ચર્ચા ચાલી રહી છે, કારણ કે ચર્ચા અમરેલીની પણ ચાલી રહી છે અને અમરીશ ડેર ગયા, લાગે છે કોંગ્રેસને એક મોટો લોસ અહીંયા થશે. હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આપ ગુજરાતના જનતાના તમારા માધ્યમથી બચાવજો કે અમરીશ ડેર જ્યારે રાજનીતિ પોતાની કરતા હતા ત્યારે કેટલા પક્ષમાંથી એમણે ચૂંટણી લડી છે. બસપા હોય, એનસીપી હોય, કેટલા 4 થી 5 કે 6 પક્ષો એમને બદલ્યા. કોંગ્રેસ પક્ષમાં આવ્યા, કોંગ્રેસ પક્ષમાં આવ્યા પછી કેટલી બધી વાર વાતો થઈ કે અમે લોકો અમરીશ ડેર પાર્ટી ચેન્જ કરવાના છે. એટલે હંમેશા પોતાના સ્વાર્થની રાજનીતિ એમણે કરી છે. કોઈ પક્ષ માટે કે કોઈ લોકશાહીની લડાઈ લડવા માટે નથી લડ્યા. જો લડ્યા હોત તો આટલા બધા પક્ષ પલટાઓ કરવાની જરૂરિયાત ન રહ્યો. બસપામાંથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસમાંથી પણ, એની પહેલા પણ અખિલેશ સમાજવાદી પાર્ટીમાંથી પણ ચૂંટણી. એટલે આટલા બધા પક્ષ તરફથી જ્યારે માણસ લડતા હોય ત્યારે આપ સમજી શકો છો કે કોનો સ્વાર્થ મોટો હોય. તમે ચૂંટણી લડશો? હું ચૂંટણી લડીશ. એમાં હું ચોક્કસ કહીશ કે અત્યારે પક્ષનો સંઘર્ષનો સમય છે. એમાં અમારું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે કે કયા પરિબળો વધારે ઇફેક્ટિવ હોઈ શકે. એટલે જે સૌરાષ્ટ્રની રાજનીતિ કહું, ઉત્તર ગુજરાતની, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, એમાં કેવી રીતના ચોકઠા સમીકરણો બેસાડવા એ અમારું હાઈકમાન્ડ સારી રીતે જાણે છે. એટલે જેવી રીતના એમની મંજૂરી હશે, એમની ચોઈસ હશે, એ પ્રમાણેના ઉમેદવારો આવશે. અચ્છા, જેની ઠુમરને પોતાને કોઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળી છે? આને હું એવું કહીશ કે કોઈ ઓફર મળી છે, જવું છે, એ બધી વાતો કરવાનો કોઈ રાજનીતિમાં મતલબ એટલા માટે નથી હોતો કે કોને જવું છે. આજે ગોપીબેન, તમને પણ ભારતીય જનતા પાર્ટી ઓફર કરી શકે છે કે તમે અમારા પ્રવક્તા બની જાઓ. એટલે ઓફરોની વાત કરવાનું મને લાગે છે કે જ્યારે આપણે દેશની લોકશાહી માટે લડતા હોઈએ ત્યારે વાત ન કરવી જોઈએ. બિલકુલ. તો આ જેનીબેન ઠુમર જેમનું કહેવું છે કે આ રીતે લોકશાહીના સમયની અંદર જ્યારે આવી વાત થતી હોય ત્યારે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.